ભાઈ ગોંડલમાં અમે આશાપુરા પાસે પાણીમાં પડતા પડતા રહી ગયા. તો એવું હું કામ કહું એના માટે બ્લોગ છેલ્લે સુધી જો. તો મિત્રો હરમાં હું તો હોન્ડા લઈને નીકળી ગયો વાડી બાજુ. આ જોવો ને રોંગે રોંગ દાયબો જાવું, કોક ખાલી મને ઉડાડી ન દે બસ. બોલો સામેથી કોક મોરે મોરો દઈ દે ને તો મારી તો ન્યાન પેટી પડી જાય. ઓહો વાડીએ પહોંચ્યો એટલે કોઈ ઠંડી લાગી તમે વાત જવા દો. મેં તો કાન પટ્ટી ટોપી બધું આમ પહેરી જ લીધું, જોઈ લ્યો. એટલે આ તો હું એકદમ રેપર જેવો લાગવા માંડ્યો. ગળામાં પહેરવાની હોય ચેન અને આંગળીમાં પહેરવાની હોય વીટી. જેને હજી દાઢી ન આવી હોય એને કહેવાય લીટી. બોલો વાડીએથી અમારે જવાનું થયું રામોદ નાફેડમાં. ત્યાં અમારે કઈક મગફળીનું કામ હતું એટલે હું વાડીએથી ઘરે આવતો હતો ને તો મેં રસ્તામાં ગુજરાતી પાન જોયા તો મેં 10-20 લઈ લીધા. હું નાનો હતો ને ત્યારે આ બહુ ખાતો. આ ગુજરાતી પાન કોને કોને ખાધા કમેન્ટ કરી દેજો. પછી મસ્ત એવું જમી કરીને 5-6 વાગે હું અને નીવ વયા ગયા લાલો પિક્ચર જોવા. બોલો આખા ગામની છેલ્લે જોઈ અમે પિક્ચર. તો મસ્ત એવું પિક્ચર જોઈને હું નીવ આશાપુરા બાજુ ચક્કર મારવા ગયો ને તો ત્યાં પાણીમાં બાઇક સ્લીપ ખાઈ ગયું. સારું થયું બચી ગયા, બાકી ન્યા પાણીમાં વયા જાય. બોલો આમ નહીં તો આમ છેલ્લે પેટી તો પડી જ ગઈ. ગમે એમ કરીને છેલ્લે ગોથું તો ખાધું જ. આ જુઓ આ બધું આખું ભીનું થઈ ગયું મારું. સારું હવે ગોથું ખાધું તો ખાધું, શું કરી. પછી રાતે આવી ગયા બોક્સે ક્રિકેટ રમવા. હવે મારી અહીંયા પેટી ન પડે તો સારી વાત છે.